પડે તરત જેટલું હોનું લેવું હોય એટલી કુરબાની ચૂકવવી પડે તઈ હોનું આવે ખિસ્સામાં. એમ ભગવાન કેવો હોય ને તો ઠગ ને ઠાકોર ને બધાય ભગવાન ભગવાન કરે. રામ રામ સબ કહેતે હે ઠગ ઠાકોર ને ચોર. પણ જેને રામ લીધો છે આમાં પોતાની અંદર જેને રામ લીધો છે ई तो राम नाम में लीन है और देखत सब में राम. જેને પોતાની અંદર રામ લીધો છે એને મોઢેથી રામ કહેવાની જરૂર નથી, કારણ કે રામમાં લીન છે. લે ક્યાંથી નામ? હાથ से माला गिर पड़ी, मुख से कहूं न राम. मेरा राम मुझको भजन मैं करूं विश्राम. हाथ से माला गिर पड़ी, मुख से कहूं न राम. જેને રામ લીધો છે પોતાના હૃદયમાં ઈ તો જ્યાં દેખું ન્યા છાયા તેરી રામ. જ્યાં દેખું ન્યા અલખ મેરા રામ. સોહી મેરામ મેરી નજરૂ में આયા. મીરાબાઈ રોટલી વણીને રોટલીની થપ્પી મૂકે છે અને ઘીની વાટકી લેવા ઊભી થાય છે. કૂતરો આવીને આખે થપ્પી મોઢામાં લઈને ભાગે છે. કૂતરો મીરાબાઈ વાટકી લઈને વાહે દોડે કે ભગવાન ઉભા રહ્યો સોપડ્યા વિનાની છે. જેને રામ લીધો છે આમાં એને કૂતરામાંય ભગવાન દેખાય છે અને આપણે માણસમાંય નથી દેખાતો એવા મળ્યા છે. આપણી આંખ ઉપર 18 જાતના પડળ ચડાવી દીધા છે. ઈ પડળ ઓપરેશન કરીને જો સદગુરુ ઉતારે તો બ્રહ્માકાર દ્રષ્ટિ બને. તો ઈ કહી હગે કે જ્યાં દેખું ન્યા છાયા તેરી રામ. જ્યાં દેખું ન્યા અલખ મેરા રામ. ઈ કેને નીચ ગણે, કેનું શોષણ કરે, કેનાથી ઉપરિયામણ માગે. राम नाम में लीन है देखत सब में राम. ताका पद वंदन करूं जय जय जलाराम. आ जलाराम ની એક જ સાખી સમજી અને હૃદયમાં ઉતારી લે તો બેડો પાર થઈ જાય. પણ આપણે કેવામાં વળગ્યા છીએ એટલે રામને આપણે છેતરીએ છીએ, આપણે કૃષ્ણને છેતરીએ છીએ. જે ભગવાન હાથ આવ્યો એને છેતરીએ જ છે આપણે. ભગવાન આપણા હૃદયમાં જ્યારે આવશે ત્યારે છેતરને ક્યાં કેવો છેતર્યો છે ભગવાનને ખબર છે. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય અને દૂધમાં પાણી ધબેડતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, ઘીમાં વેજીટેબલ ધબેડતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, ચણાના લોટમાં મકાઈનો લોટ ધબેડતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, મરચાના ભૂકામાં લાકડાનો વેર નાખતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય અને ગોળની ચાહણી ઉતરતી હોય એમાં ધોળી ધૂળ અને પીળી ધૂળ ભેળવતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય. આટલું બધું કર્યું તોય નો ધરાણા. પછી છેવટ શું કર્યું? ચરબીને ઘી બનાવીને હજારો લાખો ડબ્બા ખવડાવી દીધી. વાહ ખવડાવી દીધી, વાહ 18 કોમને. અને હરે રામ હરે કૃષ્ણ. વાલો મારો છે અંતર જામી, છેતર્યો નહીં છેતરાય. પિંગળ કે આવા પાખંડીઓ જરૂર નરકે જાય. હે પ્રભુ તારી પૂજા કરે હું થાય. નિત હવારે વેલા ઉઠીને ટાઢે પાણીએ નાય. હગા ભાઈનું હારું દેખીને એને લાગે છે દિલમાં લાય. પ્રભુ તારી પૂજા કરે હું. અગર ચંદન જે કિંમતી ચંદન છે
એની આજુબાજુમાં સામાન્ય જે તરુવર, સામાન્ય જે ઝાડવા હોય એમાં એની ખુશ્બુ બેહી જાય છે. હાથા ચંદનને ઓળખવું તકલીફ થઈ પડે. જેને હુંગો એમાંથી જ ખુશ્બો આવે, જેને હુંગો એનામાંથી જ ખુશ્બો આવે. એક અગર ચંદનને આશરે તરુવર થઈ જાય ચંદન તુલ. જેટલા એની નજીકના ઝાડવા હોય એ બધાયમાં ચંદનની ખુશ્બુ બેહી જાય છે. નજીક હોય એમાં. શેઠા સીમાડા માથે હોય ત્યાં નો બે. એમ આપણા જિલ્લામાં, આપણા રાજ્યમાં, આપણા ગામમાં જાગ્રત સંત પુરુષ હોય એના સાનિધ્યમાં જેટલા રહે એમાં એની ખુશ્બુ બેહી જાય. પણ સંતથી છેટા ફરે એમાં ખુશ્બુ બેહે નહીં. જિંદગી ભર કોરવો ભેગા રહ્યા અને કૃષ્ણને ઓળખી ન હોય ગયા, અને એમાં અસર કૃષ્ણની કાંઈ ન થઈ. હરપ ચંદનમાં વીટાય ભલે, પણ જો ભોડું અવળું રાખે તો એનું ઝેર ન જાય. એમ કદાચ આપણે સંત મળે પણ ભોડું જો અવળું રાખી પરિવર્તન તો એનું થાય. સંત મિલન કો જાइए તજીએ માન મોહ અભિમાન. જ્યું જ્યું પાવ આગે ધરે કોટિક યજ્ઞ સમાન. ખુશ્બો તો એમાં બે. સંત આવતા देखिए दौड़ी नमाविए शीश. एक गुना का क्या भार है लाख गुना बख्शीश. ખુશ્બો એનામાં બેહી જાય. પણ હા, આપણે ઘીરે દારૂડિયાના પગલા થાય, જુગારીના પગલા થાય, ચોરના પગલા થાય, ખોટા બોલાના પગલા થાય, ગુંડાના પગલા થાય, ભુવાના પગલા થાય, પટેલિયાના પગલા થાય, રાજકારણીયાના પગલા થાય, સંતના પગલા નો થાય. સંતના પગલા તો એને ગીરે થાય. ભાગ બડો જાગર સંત પધારે. જેના મોટામાં મોટા ભાગ્ય હોય એને ગીરે સંતના પગલા થાય. બાકી તો આવા ગુંડાવના, દારૂડિયાના, જુગારિયાના, પટેલિયાના, રાજકારણીયાના એના પગલાથી પાવન ન થવાય આપણાથી. ઉલટાના આપણા આત્મા ઉપર આવરણ ચડે વધારે. ભાગ બડો જાગર સંત પધારે કરી સુમરીન ભવસાગર તારે. यही संत को आदर दीजे चरण पखाड़ी चरणामृत लीजे. चरण संत पुरुष આપણે ઘેરે આવતા આપણા વડવાઓ એના ચરણ પખાડી ચરણામૃત લે અને પાણી વધે ને બધે આંગણામાં ને વાડામાં ને ઘરમાં બધે છાંટી દે. શું કરવા? એમાં સંતના વાઇબ્રેશન છે. આપણા શરીરમાં રોમે 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 ઝીણા ઝીણા અતિ સૂક્ષ્મ અતિ બારીક રોમે રોમે કાણા, અને એમાંથી પરસેવો નીકળે છે. તો સંત પુરુષ જે એના નિજાનંદમાં રહે છે, એનો જે ખુદનો નિજ અનુભવ છે, એના વાઇબ્રેશન એને રોમે રોમેથી નીકળે છે. ચરણ ધોઈને તરણામૃત લેવાથી એના વાઇબ્રેશન આપણામાં ઉતરે છે. સંતના વાઇબ્રેશન આપણામાં ઉતરે, આપણા બાળકમાં ઉતરે, એના વાઇબ્રેશન એના બાળકમાં ઉતરે, એના વાઇબ્રેશન એના 71 પેઢી સુધી નરસૈયો કે છે. ભણે નરસૈયો કુળ 71 ને તારે. 71 પેઢી સુધી સંતના વાઇબ્રેશન ચાલુ રહે છે. આપણે ઘીરે ગુંડાના પગલા થાય ને તો એના પ્રત્યાઘાત આપણા મન ઉપર એવા પડે
ચોર આપણે ઘીરે આવે તો એના પ્રત્યાઘાત આપણા મન ઉપર એવા પડે. ખોટા બોલા આપણે ઘીરે આવે એટલા માટે કીધું છે તોળી કે હું દેશ ફરી વિદેશ ફરી, ફરી સગળો સંસાર, જેને દેખે મારા નેણા ઠરે, એવાનો પડ્યો દુકાળ. કબીર કે છે કે નુગરો મળશોમાં એક, ભલે પાપી મળજો હજાર, એક નુગરાના શીર માથે લાખ પાપીનો ભાર. એવા હમાઈ જડશોમાં નકર એના પ્રત્યાઘાત આપણા મન ઉપર પડશે, આપણા મન ઉપર આવરણ સડશે, મન ઉપર મળ વિક્ષેપ ને આવરણનો મેલ જામશે. લુગડાનો મેલ તો હજી હાબુ ધોઈ તો નીકળી જાય, પણ આ મનનો મેલ જાગ્રત સંત પુરુષ જ્યાં લગી ન મળે અને જ્યાં લગી એના શબ્દો આપણા મન ઉપર ન લગાડીએ ત્યાં લગી મનનો મેલ જાય નહીં. મનનો મેલ ન જાય ભલે ને જગત છોડીને જંગલમાં વ્યો જાય તોય શું, પલટું મન મુआ નહીં, ચલે જગ કો ત્યાગ, ऊपर धोए क्या भया भीतर रह गया दाग. पलटू मन मुआ नहीं, चले जग को त्याग. મનનો મેલ જયદેવ ફાકી સાચા સત્સંગની, ટાળે કૂડ કપટ રૂપી કબજિયાત, અભિમાનનો ઉતારી નાખે આફરો, ફેર પાડી દે ફરજિયાત. જયદેવ સત્સંગના જુલાબથી બધો કાઢી નાખે મનમાંથી બગાડ, જીવન સુધરી જાય આ જગતમાં અને મનમાંથી બધો મટી જાય મંદવાડ. દેહાદિક રોગ હોય ને તો ડોક્ટર મટાડે, મનના રોગ ડોક્ટર નો મટાડે. દેહાદિક રોગ નજરથી દેખાય, તાવ આવ્યો હોય તો શરીર ગરમ ગરમ લાગે, આંખું ઉઠી હોય તો લાલ થઈ જાય, શરદી થઈ હોય તો નાકમાંથી પાણી પડે, ઝાડા ઉલટી ફલુ થયા હોય તો નજરથી દેખાય, ચામડીના રોગ થયા હોય તો નજરથી દેખાય, ટીબી થઈ હોય તો દેખાય, કેન્સર થયું હોય તો દેખાય, ગુમડા થયા હોય તો દેખાય. એ દેહાદિક રોગ ડોક્ટર મટાડે અને દેહાદિક રોગની દવા મેડિકલની દુકાનમાં દવાઈ મળે ને ઇન્જેક્શન હોય મળે, પણ જેના મનમાં રોગ લાગુ પડ્યા છે એની કોઈ મેડિકલની દુકાનમાં ગોળીઓ નથી, ઇન્જેક્શન નથી. કોઈના મનમાં કામનો રોગ લાગુ પડ્યો છે, કોઈના મનમાં ક્રોધનો રોગ લાગુ પડ્યો છે, કોઈના મનમાં મોહનો રોગ લાગુ પડ્યો છે, કોઈના મનમાં લોભનો રોગ લાગુ પડ્યો છે, કોઈના મનમાં માન બડાઈનો રોગ લાગુ પડ્યો છે, કોઈના મનમાં નંદ્યા ખોદણી ઈર્ષાનો રોગ લાગુ પડ્યો છે, કોઈના મનમાં ઠઠ્ઠા મશ્કરીનો રોગ લાગુ પડ્યો છે. આની ક્યાંય ગોળીઓ નથી મેડિકલની દુકાનમાં. અને એ રોગ પરખાય કેમ? આટલા બધા જાજા ભાઈઓ ને આટલી બધી જાજી બાયું, આટલા બધા બેઠા, એમાં એક પછી એકનું મોઢું જોવું, એક પછી એકનું મોઢું જોવું એને ખબર ન પડે એમ તો મોઢા એવા દેખાય. કોઈ હાવ ઓશિયાળું મોઢું કરીને બેઠું હોય છે, કોઈ હાવ નિમાણું મોઢું કરીને બેઠું હોય છે, કોઈ હાવ હોગ્યું મોઢું કરીને બેઠું હોય છે, કોઈએ જાણે કડવું કડવું ખાધું હોય ને મોઢું કડવાટ મારી ગયું હોય. કોઈનું મોઢું એવું દેખાય, હાજર જોઈ લેજો, કોઈનું મોઢું એવું દેખાય કે જાણે જુલાબ લીધો હોય ને પાછો વળતો ન હોય. કોઈનું મોઢું એવું દેખાય હમ કિસી સે કમ નહીં. આવા મોઢા કેમ દેખાય ભાઈ? ભીતરમાં મનમાં જે રોગનો હળો છે એ વકર્યો, એ રોગનો હળો વકરી અને અવરફલો થઈ અને મોઢા ઉપર આવ્યો ને મોઢા બગાડી નાખ્યા. જેના મનમાં કાંઈ રોગ ન હોય એનું મોઢું મરી જાય તો બગડે નહીં.
એનું મોઢું જ્યારે જુઓ ત્યારે એને ચહેરા ઉપર નૂર વરસતા હોય આનંદમાં. એની આંખમાં આનંદની ઝલક હોય, એની વાણીમાં આનંદની ઝલક હોય, એના રોમે રોમમાં, એની હાલચાલમાં, એના હાવ ભાવમાં પ્રેમ કી ગંગા બહા કે ચલો, જોત સે જોત જગા કે ચલો. તો જેના મનમાં રોગ છે, આપણે લોબાન ને અગરબત્તી શું કરવી પડે છે? આપણે શ્વાસે શ્વાસે આ વાતાવરણ બગાડી નાખીએ છીએ. જેના હલકા વિચારો છે, જેના મનમાં હળો છે, એ હળો શ્વાસે શ્વાસે બહાર આવે છે અને વાતાવરણને બગાડે છે. એ વાતાવરણ શુદ્ધ કરવા સારું લોબાન, અગરબત્તીના ધુમાડા શુદ્ધ કરવા સારું કરવા પડે છે. અને આ રોગ આપણને લાગુ ન પડે એટલા માટે વારું મારા વીરા રે, સંગ ન કરજો નીચનો. જો આ રોગ લાગુ પડશે તો એ ડોક્ટરે નહીં મટાડી શકે, અને નીચમાંથી રોગ લાગુ પડે તે. આચરણ નીચ છે, માણસ નીચ નથી. ભગવાન બુદ્ધને એક માણસે પ્રશ્ન કર્યો કે બાપુ અમારે સંગ કેવા માણસનો કરવો? એટલે ભગવાન બુદ્ધે જવાબ આપ્યો કે સંગ એવા માણસનો કરવો કે તમારી બુદ્ધિ કરતા જેની બુદ્ધિનું લેવલ ઊંચું હોય એનો સંગ કરવાનો. કે કદાચ બાપુ એવો માણસ ન મળે તો કે તો એમ કરવું, તમારી બુદ્ધિ અને હામાની બુદ્ધિ બેયનું લેવલ હરખું હોય એનો સંગ કરવાનો. પણ તમારી બુદ્ધિ કરતા જેની બુદ્ધિનું લેવલ નીચું છે એનો સંગ નહીં કરવાનો. અને સંગ કરશો તો થાય કેવું? કસંગાના સંગમાં બોધ બગડે ઘણો, પ્રગટ કહું છું એનું પ્રમાણ. 1.5 મણ દૂધમાં છાંટો પડે એક સાચનો, વળતેથી જોઈ લેજો એના વખાણ. 1.5 મણ દૂધમાં સાંજે એક છાંટો સાચનો પડી જાય, સવારે એની દશા ફેરવી નાખે છે. એમ આપણામાં એક છાંટો પડી ગયો તો 1.5 મણ દાપણ ફેરવ્યું છે ને એની દિશા ફેરવી નાખશે. એટલે સંતો કહે છે વારું મારા વીરા રે, સંગ ન કરજો નીચનો. ગંગા જળનો શીશો મૂકે કોઈ મદિરા વિશે, પછી એ પવિત્ર નહીં મનાય. વેશ્યાના સંગમાં હાલે કોઈ પતિવ્રતા, પછી એના હારા ગુણ નહીં ગવાય. 10-12 બોતલ દારૂની ભરી હોય, પડી હોય, અને એમાં કોઈક ગંગાજળનો શીશો ભરીને વચમાં મૂકી દે, પછી લોકો એને પવિત્ર ન ગણે, એમ જ ગણે કે આ બીજી કંપનીનો લાગે. પતિવ્રતા બાઈ હોય અને એક દિવસ જો વેશ્યાની ભેગી બકાલું લેવા જાય માર્કેટે કે બેન મારે આવું, ઊભી રહે, આપણે હથવારો થાય, અને લોકો ભાળી જાય, ખલાસ, પછી એને કોઈ પતિવ્રતા ગણે નહીં. ગંગાજળનો શીશો મૂકે કોઈ મદિરા વિશે, પછી એને ઈ પવિત્ર નહીં કહેવાય. વેશ્યાના સંગમાં હાલે કોઈ પતિવ્રતા, પછી હારા એના ગુણ નહીં ગવાય. કસંગાના સંગમાં બોધ બગડે ઘણો, પ્રગટ કહું છું એનું પ્રમાણ. માટે સંગતે બગડે, સંગતે સુધરે. જો સંતોનો જાગૃત પુરુષનો સત્સંગ કરીએ તો જીવન સુધરી જાય છે. હલકટનો સંગ કરીએ તો જીવન બગડી જાય છે. એટલે ઘણા સંતોએ ભજનોમાં કીધું છે, દોરંગા ભેગા ન બેસીએ, એમાં પત પોતાની જાય. છોડી દેજો સલીલનો સંગાર, એમાં ન હોય કુશળ બાત. દાસી જીવણ કે છે કૂડાને સંગે આપણે કૂડા કહેવાય, લાજુ ગુમાવીએ હાથે. કૂડાને સંગે કૂડા કહેવાય, લાજુ ગુમાવીએ હાથે. નેડલો કરવો કોક સાતાની સંગાતે. હંસ ને બગલા ને બેયને પ્રીત બંધાણી, ઉડીને હાલ્યા એક સાથે.
હંસને સાચા મોતીનો ચારો ને બગલો ભરાણો ભૂંડે પાઠે, સંગતું કરવી કોક સાચાની સંગાતે. આ સત્સંગ એટલા માટે જ કરવો પડે છે, જીવન સુધારવા માટે. પણ જો જીવન સુધરે નહીં એવો સત્સંગ હોય તો કામનો હું? કથા સાંભળી સાંભળીને ફૂટી ગયા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક અગર ચંદન ને આશરે તરુવર થઈ જાય ચંદન તૂલ. સદગુરુ ચરણે સેજમાં ભેદ ભ્રમણાની મટી જાય ભૂલ. સદગુરુ કરવાથી ઊંચ નીચની ભ્રમણા મટી જાય, ભેદ મટી જાય. મુરત થોગડિયા સુકન અપશુકન આ બધી ભ્રમણા મટી જાય. અમૃત થોગડિયામાં આપણે ઘઉંમાં નાખવાના ટીકડા ખાવું તો અમૃત થોગડિયું બચાવે ખરું? કે ભલે ટીકડા ખાધા પણ સોગડિયું અમૃત છે, કાંઈ વાંધો નહીં આવે, કાંઈ સોગડિયું નહીં કરે, ભોલું પાકી જાય બાપા. થોગડિયાને ભરોસે નહીં રહેવાનું. અમૃત થોગડિયામાં ઘાસલેટ સાટીને દિવાળી મૂકશું તો આગ નહીં લાગે? લાગવાની. અને ગમે એવા કાળ સોગડિયામાં આપણે હાકર ખાવું તો શું કડવી લાગશે? ભલે હાકર ખાધી પણ સોગડિયું સારું નથી એટલે કડવી લાગી. બને છે એવું? અને આ સોગડિયાને જો ચોટ્યું રહેવું હોય તો જેટલી બહેનોને ડિલિવરી આવે હુવા વળ્યું, એ છોકરા બધા અમૃત સોગડિયામાં જ આવે છે. અને ખરાબ સોગડિયામાં છોકરા આવ્યા, કોઈ નાખી આવ્યા, હું કરડે કે છોકરો ભલે આવ્યો પણ સોગડિયું સારું નથી, આપણે નથી જોતું. આપણે ન્યારી આપણે બ્રાહ્મણે કોઈ નાખી આવ્યા છોકરો, સોગડિયા જેને પેદા કર્યા એ કોઈ નાખી આવ્યા. પલટું શુભ દિન શુભ ઘડી, याद पड़े जब नाम, लग्न मुहूर्त झूठ सब और सब बिगाड़े काम. संत पलटू कैसे इस शुभ दिवस, पलटू शुभ दिन शुभ घड़ी, याद पड़े जब नाम. याद नाम पण कोई व्यक्ति नु नहीं हो, जे नाम व्यापक से, जे नाम विनानी कोई खाली जग्या नहीं, जे नाम शब्द में नहीं आवतुं, जे नाम अक्षर में नहीं आवतुं, एने कबीर सतनाम के छे. पुराण को पार नहीं, वेदांत को अंत नहीं, कहो कहाँ चीत दीजिए, सब ही को सार एक सतनाम लीजिए. नाम लिया एने सभी लिया, सकल शास्त्र का भेद. नाम विना ना नरके गया पड़ी पड़ीन चारे, माटे नामे पातक छूटिए, नामे नासे रोग, नाम समोवड़ कोई नथी, जप तप तीरथ अने जोग. माटे कलयुग में केवल नाम आधारा, जो सुमरे वही उतरे बहु पारा. नामनी बरोबर कोई ज्ञान ध्यान चंदर आग ज्या पहुंचे नहीं विचार. ज्ञाने एनी तोले आवे नहीं, ध्याने नो आवे. આપણે જરીક બે વાત કરી લઈ વધારે. જેટલા પ્રાણી છે એ પરમાત્માને બધા હરખા વાલા છે. જનાવર કોઈ ધ્યાન ધરે? જનાવર કોઈ સ્મરણ કરે છે? જનાવર કોઈ ભગવાનનું જ્ઞાન કરે છે? જનાવર કોઈ ભગવાનને નામે કર્મકાંડ કરે છે? તો આ ધ્યાન ધરવા વાળા કરતા જનાવર હારા છે. ધ્યાન ધરતો હોય તો એ રોડ માથે આલ્યો આવે તો રોડે હાંકડો પડે એને. હું કાંઈક સૌ મારામાં કાંઈક ગરી ગયું. સમરણ વાળો એ કરતો હોય તો એને એનો અહમ હોય, હું સમરણ મારા કરતા બીજા બધા અણહમજું છું, હું જ સમજું છું, હું જ જાણું છું. જ્ઞાન કરતો હોય જ્યાં જોઈ ત્યાં ગોઠણિયા વાળે, ઓલા આખલા હોય ને ખૂંટિયા, કોઈ નો હામું બાંધવા વાળું જડે તો રાફડા હામાં હિંગડા માંડે.
એને જ્ઞાનનો અહમ છે. જ્યાં નામની કક્ષા છે ત્યાં જ્ઞાન ધ્યાન ચંદ્રાગ પહોંચે નહીં વૈરાગ. ત્યાં કોઈ ચીજ પહોંચતી નથી. બીજો એક દાખલો આપી દઉં. જેટલા આંબા છે 12 મહિને ઈ કેરીઓ આપે, અને જેટલી કેરીઓ હોય એમાં ગોટલા હોય, અને જેટલા ગોટલા હોય એમાં આંબો બનવાની તાકાત હોય. તો આંબે ગોટલા હું એનું ધ્યાન ધરવા પેદા કર્યા છે? આંબાએ ગોટલા હું એનું સ્મરણ કરવા પેદા કર્યા છે? આંબાએ ગોટલા હું એનું જ્ઞાન કરવા પેદા કર્યા છે? આંબાને એક જ ભાવ છે કે મારા ગોટલા મારા કરતા એનું કદ ઊંચું થાય, મારા કરતા 10 ગણો ઉતારો આપે, અને લોકોને વધારેમાં વધારે કેરીઓ ખાવા મળે, અને બધા એક ગોટલા આંબો બને, અને આ આખું જગત આંબાનો બાગ બને, પક્ષીઓને આકાશી અન્નક્ષેત્ર ખુલે. આંબાને ઈ ભાવ હતો, પણ ગોટલા કોઈ ધ્યાનમાં સડી ગયા, કોઈ સમરણમાં સડી ગયા, કોઈ જ્ઞાનમાં સડી ગયા. જે બનવું તું એ ન બન્યા. કોઈ ગોટલાને કેરી ખાઈને ગોટલા નાખી દીધા તડકાના તાપમાં. તડકાના તાપમાં તપીને ખોખા થઈ ગયા. એમાં ઉગવાનું જે ક્ષમતા હતી, એનું સત્વ હતું, ખલાસ થઈ ગયું, બળી ગયું તાપમાન. કેટલાય ગોટલા કેરી ખાઈને રોડ માથે નાખે ને ટ્રેક્ટરના વ્હીલ ને ખટારાના વ્હીલ હેઠ આવી ગયા, ફોદા નીકળી ગયા. અને કેટલાય ગોટલાને ગાયું ભેંસ આવી ગયું, અને કેટલાય ગોટલાને હેકીને ખાઈ ગયા. આંબા બનવાની તાકાત એનામાં હતી. કેટલાય ગોટલાનો મખવાસ કર્યો. બાકી વધ્યા ઘટ્યા વાહિંદુ વાળીને હુંડલામાં ભરી તગારામાં ઉકરડામાં નાખ્યા. વરસાદ આવ્યો, એને જાગ કજાગી ન ગણી, ન્યા લાલ ચોળ ગરદા કાઢ્યા. કારણ કે આંબો બનવાની અંદર તાકાત પડી છે. નૂર વરહે એવા ગરદા કાઢ્યા, જાગ કજાગી ન ગણી. પણ બાપડા આંબો ન બન્યા, કારણ કે એનું ગજુ નાનું ને ગરમી આખા ઉકરડાની. એમ આવો સત્સંગ ને થાય તે ગરજો કાઢે માલિક વળતી. પણ આ નાચ જાય ઉકરડો છે આખો, નો નીકળવા દે. હું આ બધા કરતા હતા એ ખોટા, તું એક હાસો, તું ડાયો થયો. જેટલા સાચા રસ્તે ચાલ્યા છે એને આ દુનિયાએ કોઈએ ખીલા ઠોક્યા છે, કોઈને ઈસુ નહીં. સોક્રેટિસને ઝેર પાયું છે, મીરાને ઝેર પાયું છે, નરસૈયાને નાતબાર મૂક્યો છે, જીવણને જેલમાં પૂર્યો છે, સંત પલટુને જીવતે જીવતો એની ઝૂંપડીમાં હળગાડી દીધો છે, ગાંધીજીને પિસ્તોલની ગોળીથી માર્યો છે. સાચા રાહ માથે જ્યારે તમે હાલશો આખું જગત તમારો વિરોધ કરશે. ભક્તિ 2 જાતની છે, એક લોકપ્રિય અને એક પ્રભુપ્રિય. લોકપ્રિય ભક્તિ એટલે બહિર્મુખ ભક્તિ, વાળ વધારવા ને લુગડા રંગવા ને માળાવું પહેરવ્યું ને લુગડામાં સીતારામ સીતારામ એવું લખાવીને આડોડિયું મારવું ને. માણા કહે હવે આ તો મહાપુરુષ છે, આ તો ભગવાનનો બંદો છે. મંદિરે દર્શન કરવા જવું, વ્રત ઉપવાસ કરવા, ધૂનું બેહાડવ્યું ને, ભાઈ તો મહાપુરુષ છે. લોકપ્રિય ભક્તિ આ. અને અંતર્મુખ ભક્તિ જેની છે એ કોઈ દી આડંબર કરે નહીં. ભાઈરે તમે ભક્તિ કરો તો કરજો પૂરી, જોજો અધવશમાં મુક્ષોમાં અધૂરી. ઉપલો આડંબર કરવો
એ નરક તનું દ્વાર છે.